મોટી ખાવડી નજીકના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ વિરુદ્ધ સમન્સ પાઠવવા અદાલત દ્વારા આદેશ થયો છે। આ મામલાની વિગત એવી છે કે 2016ની સાલમાં મોટી ખાવડીના ભારમલ મોરી નામના વ્યક્તિને રાત્રિના સમયે મેઘપર પડાણાના તત્કાલીન પીએસઆઈ એમ.જે. જલુ તથા 2 કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા અને ધરણા દાડુભાઈ ચંદ્રાવાડિયાએ ચાની કેબિન પર ગાળો આપી હતી અને પછી આ વ્યક્તિને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મારવામાં આવ્યો હોવાની રજૂઆત થઈ હતી। આ મામલામાં મહિપતસિંહ નાથુભા જાડેજા ભારમલભાઈને છોડાવવા વચ્ચે પડ્યા ત્યારે તેમણે પણ ફડાકાઓ મારવામાં આવ્યા હતા। બાદમાં ભારમલભાઈએ જીજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી। આ મામલે પોલીસમાં ફરિયાદ ન નોંધાતા તે સમયના જામનગરના એસપી સમક્ષ પણ રજૂઆત થઈ હતી। આમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ભારમલભાઈએ લાલપુર કોર્ટમાં ફરિયાદ કરી હતી। ત્યારબાદ તત્કાલીન ફોજદાર અને 2 કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ રજીસ્ટરે લઈ આરોપીઓ સામે કેસ ચલાવવાનો આદેશ અદાલત દ્વારા થતાં જામનગરના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ નિખિલ બુદ્ધભટ્ટી રોકાયા છે। જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન। જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા। હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક। સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા। આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ, માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી। વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા। આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી। હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક। આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ। જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ।